લાસ્ટ વિડીયોમાં જે આપણે ક્વેશ્ચન જોતા હતા એના જેવા જ બીજા ક્વેશ્ચન્સ છે. આની અંદર તમને કંઈક ને કંઈક ફિગર આપેલી હશે અને એના ઉપરથી ડેટા યુઝ કરી અને આપણે કોઈ એક પાર્ટિકલ પરનું પરિણામી બળ શોધવાનું હોય. આપણે આના પરનું પરિણામી બળ શોધવાનું છે. જો તમે પાછોમાં ધ્યાન એ રાખજો કે બળ એક સદિશ રાશિ છે, તો સદિશ રાશિની જેમ એના પર આપણે કેલ્ક્યુલેશન કરવાની. બરાબર, ચાલો ફટાફટ પહેલા તો ટ્રાય કરો કે આના પર આ બંનેનું પરિણામી બળ કેટલું લાગશે. જો હું કેલ્ક્યુલેટ કરાવું, આ 36M આના પર પહેલા તો બળ કઈ ડાયરેક્શનમાં લગાવે, હંમેશા પહેલા ડાયરેક્શન ડ્રો કરવાની. તો આપણે આ ડાયરેક્શન ડ્રો કરી F1. અને આ 64M આના પર કઈ ડાયરેક્શનમાં બળ લગાવે, આકર્ષી સ્વરૂપનું, તો આ F2. હવે આપણે એનું મૂલ્ય કેલ્ક્યુલેટ કરી લઈએ કે આ F1 ને F2 એક્ઝેક્ટલી છે કેટલા. તો F1 ઇઝ ઇક્વલ ટુ G સ્મોલ m 36M ના છેદમાં 36d સ્ક્વેર. તો આ ફોર્સ થઈ જશે GM ના છેદમાં d સ્ક્વેર. એવી રીતે આપણે F2 કેલ્ક્યુલેટ કરી લઈએ તો GM 64M ના છેદમાં 8864d સ્ક્વેર. તો આ થઈ જશે 64 કેન્સલ, તો GMM અપોન d સ્ક્વેર આવું આવશે. તો બંને બળના મૂલ્ય સરખા જ આવ્યા અને બંને પાછા એકબીજાને પરપેન્ડિક્યુલર જ છે. તો આનો જે પરિણામી બળ હશે એ આમ વચ્ચેથી નીકળશે. અને આવું તો આપણને આવડે જ છે કે અહીંયા પણ આમ F બળ લાગતું હોય અને અહીંયા પણ આમ F જ બળ લાગતું હોય, તો આનો બંનેનો પરિણામી બળ અહીંયા √2F એ 45 ડિગ્રીના એંગલ પર જાય. તો √2F, F કેટલો છે આપણો, GM સ્મોલ m ના છેદમાં d સ્ક્વેર. આટલું પરિણામી બળ લાગશે. તો આ ટાઈપની તમને ઘણા બધા દળ ગોઠવી અને કોઈ સિસ્ટમ બનાવીને આપી દે. તેમાં બીજી તો કંઈ ખાસ વાત નથી, ક્લેરિટી સદિશની ખાસ હોવી જોઈએ. એક તો ખાલી બળનો જ કન્સેપ્ટ છે, બાકીનું જેટલું છે તો બધું વેક્ટરનું છે, સદિશનું છે. જો આ રીતનું એક છે ક્વેશ્ચન કે વચ્ચે અહીંયા એક m દળનો પાર્ટિકલ છે. એ m દળના પાર્ટિકલની આજુબાજુ ચારેય સાઈડ સ્મોલ m દળના બીજા 4 પાર્ટિકલ છે. તો કેપિટલ m દળના પાર્ટિકલ પર પરિણામી બળ કેટલું લાગે, ચોરસની સાઈડ A છે. જો Fnet નો આન્સર શું આવવો જોઈએ, Fnet નો આન્સર આવી જશે 0, કારણ કે કોઈ પરિણામી બળ લાગશે જ નહીં ને. અહીંયા સીધી જ વસ્તુ છે, એકદમ ઈઝી જ છે. જો તમે સમજો કઈ રીતે, આના પર આકર્ષી બળ આમ લગાવશે તો આના પર આકર્ષી બળ આમ લગાવશે, બંને એકબીજાની અસરને ખલાસ કરી દેશે. સેમ ટુ સેમ આના પર આકર્ષી બળ આમ લગાવશે તો આ વીજભાર આના પર આકર્ષી બળ આમ લગાવશે, તો આ બંને પણ એકબીજાની અસરને ખલાસ કરી દેશે. મતલબ કેન્દ્ર પર જો કોઈ કેપિટલ M દળનો આપણે પાર્ટિકલ રાખી દઈએ તો પરિણામી બળ એના પરનું 0 થઈ જાય. Fnet બરાબર 0 છે. ચાલો ફરીથી આપણને પ્રશ્ન થાય કે Fnet 0 છે તો આ સ્થાયી સંતુલન કે અસ્થાયી સંતુલન. તો જો પેલા તો આપણે x દિશામાં અને y દિશામાં વિચારીએ. આપણે આમ લઈ લઈએ, આ x દિશા છે, આ y દિશા છે, અને જ્યારે જ્યારે હું આવું ડોટ કરું ત્યારે તમારે એમ સમજવાનું કે બહાર તરફની દિશા છે, અને ક્રોસ કરું ત્યારે એમ સમજવાનું કે અંદર તરફની દિશા છે પુસ્તકના પેજ પર. તો આ આપણે બહાર તરફની દિશામાં આપણી z એક્સિસ થશે, કેમ કે x થી y તરફ આંગળી ફેરવીએ તો અંગૂઠો ઉપર આવે છે જમણા હાથનો, તો આ z એક્સિસ થઈ. હવે તમને આની અંદર એવું પૂછે કે x એક્સિસ પર કેવું સંતુલન છે. આને તમે એની પોઝિશનથી જરા આ સાઈડ ડિસ્પ્લેસ કરો તો આ બંનેનું જે એના પરનું બળ લાગતું હશે એ બળ તો વધી જશે ને, કેમ કે એનાથી નજીક આવ્યું તો ફટ દઈને સીધું એને આમ ખેંચી લેશે. તો આ થઈ ગયું અસ્થાયી સંતુલન. મતલબ આ x એક્સિસ પર છે અસ્થાયી સંતુલન. સેમ ટુ સેમ y એક્સિસ પર જુઓ, સેમ એવી જ ઘટના બનશે. અહીંયા તમે જરા આમથી ડિસ્પ્લેસમેન્ટ આપો તો આ બંને ભેગા થઈ અને એને પોતાની મૂળ પોઝિશનથી ખેંચી લેશે. તો આપણે એને એમ કહીએ કે y એક્સિસ પર પણ છે અસ્થાયી સંતુલન. હવે z એક્સિસ પર સમજો. હવે જો એ થોડું ઇમેજિન કરવું પડશે કે આપણે એને પુસ્તકનું જે પેજ છે એના કરતાં થોડું ઉપર ઉઠાવીને લઈ જઈએ. ઉપર ઉઠાવીને લઈ જઈએ તો જો 3D માંથી 2D માં આપણે આકૃતિ બનાવે, કોઈ એક m દળની વાત કરીએ તો આ m દળ છે. અત્યારે કેપિટલ M દળ અહીંયા હતું. હવે આપણે કેપિટલ M દળને ઉઠાવીને અહીંયા ઉપર લઈ ગયા તો આના પર આમ નીચે તરફ ફોર્સ લગાવીને આમ ખેંચશે, એ એને નીચે તરફ ખેંચે છે. તો અહીંયા એક બીજો પાર્ટિકલ છે એ પણ આમ ખેંચતો હશે ને. ચારે ચાર ભેગા મળીને એને આ ડાયરેક્શનમાં આવી રીતે ખેંચે તો એનું જે પરિણામી બળ આવતું હશે એ તો આમ નીચે તરફ જ આવશે. તો એ પરિણામી બળ ફરીથી એને મૂળ પોઝિશનમાં લાવવાની ટ્રાય કરશે. તો આપણે એવું કહીએ કે z એક્સિસની સાપેક્ષે આ પદાર્થ સ્થાયી સંતુલનમાં છે. હવે આપણને એ પણ ખબર છે કે જેવો સ્થાયી સંતુલનનો ક્વેશ્ચન આવે એટલે ડાયરેક્ટ આપણને શું પૂછે, ડાયરેક્ટ આપણને એમ પૂછે કે સ્થાયી સંતુલન છે તો એનો ટાઈમ પિરિયડ શોધો SHM નો. તો આપણે એવું કહીએ કે અહીંયાનું સ્મોલ ડિસ્પ્લેસમેન્ટ x જેટલું લઈએ છીએ. હવે જો આમાં થોડુંક કેલ્ક્યુલેશનમાં ધ્યાન આપજો. આપણે આ m દળનો પાર્ટિકલ લીધું છે, તમે એમ વિચારો તો m અને કેપિટલ M એની વચ્ચેનું અંતર કેટલું થાય, આ અંતર a છે, બરાબર. તો આ અંતર કેટલું, a/2.
આ અંતર પણ a બાય 2, તો આ અંતર કેટલું થઈ જશે? a બાય √2. બરાબર, પાયથાગોરસ લગાવ્યો છે, બીજું કઈ ખાસ નથી કર્યું. આ a બાય 2 છે, આ a બાય 2 છે, તો આ a બાય √2 થઈ જશે. 45 ડિગ્રીનો એંગલ છે. તો આપણે એમ કહીએ કે આ અંતર m થી m નું અંતર કેટલું છે? જો આપણે આ જે આડી લાઈન છે ને, આ લાઈન છે, તો આપણે એમ કહીએ કે આ a બાય √2 અંતર છે. અને એને એની મૂળ પોઝિશનથી આપણે ઉપર તરફ x જેટલો ઉપર ઉઠાવ્યો. ઓકે, તો અહીંયા થીટા જનરેટ થાય છે. તો આપણે જે આગળના ક્વેશ્ચનમાં જોયું એવું જ કંઈક થશે કે અહીંયા જે એફ ફોર્સ લાગતું હશે, એફ ફોર્સનો આ ઘટક તો આ ઘટકની સાપેક્ષે ચારે ચાર એકબીજાને કેન્સલ આઉટ કરી દેશે. અહીંયા કેમ આમ ચારે ચાર એકબીજાને કેન્સલ કરી દેશે? સેમ ટુ સેમ એવી જ રીતે. ખાલી ઘટક બચે કયો બચશે? આમ નીચેનો બચશે. એ કેટલો બચે? એફ કોસ થીટા બચે. હવે એફ કોસ થીટા પણ પાછા કેટલા બચશે? ટોટલ 4 બચે. ચારે ચાર ફોર્સના એફ કોસ થીટાને નીચે તરફ ખેંચવાની ટ્રાય કરશે. તો આપણે એવું કહીએ કે આ એફ કોસ થીટા 4f કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એફ નેટ. બરાબર, 4 તો 4 જ છે. એફ કેટલો થઈ જશે? જી સ્મોલ એમ કેપિટલ એમ ડિવાઈડ બાય બંને વચ્ચેનું અંતર કેટલું? તો √(a² બાય 2 પ્લસ x². આવું થશે. તો a² બાય 2 પ્લસ x². કેમ આપણે વર્ગમૂળ કાઢી નાખ્યું? કેમ કે આપણે ઓલરેડી gm1 m2 અપોન d² કરવાનું છે. અને ઇન્ટુ કોસ થીટા કરીએ. કોસ થીટા તો પાસેની બાજુ x છે અને કર્ણ જે છે a² અપોન 2 પ્લસ x² આખાની 1/2 ઘાત છે ઇઝ ઇક્વલ ટુ ma થઈ જશે. તો જો m કેન્સલ થઈ ગયું, સોરી કેપિટલ ma થશે ને, કેમ કે m દળનો પાર્ટિકલ એક્સેલરેટ થાય છે. તો કેપિટલ m કેન્સલ થઈ ગયું, તો એના પર તો આધારિત જ નથી. હવે આ a છે ને એ પ્રવેગ છે, આપણે એને કેપિટલ a લખીએ નહીંતર કન્ફ્યુઝન થશે. તો a ઇઝ ઇક્વલ ટુ આ a² ની સાપેક્ષે x ગ્રેટર દેન a હોય તો આ x ને આપણે અવગણી શકીએ. તો કંઈક આવું થઈ જશે 4gm અપોન a² બાય 2 રેઝ ટુ 3/2 ઇન્ટુ x. આવું થાય. તો જો બરાબર ધ્યાન આપજો. એક તો 4 છે, 2 ની 3/2 ઘાત છે, તો એક ઘાત આખી ઉપર આવશે અને એક વર્ગમૂળ ઉપર આવશે. gm અપોન a³ ઇન્ટુ x. તો ટાઈમ પીરિયડ આપણે આવી રીતે લખી શકીએ કે 2π√a³ અપોન 8√2gm સ્મોલ m. બરાબર. તો આ રીતે આપણે કોઈ પણ સિસ્ટમ તમને આપેલી હોય ને એમાં જો સ્થાયી સંતુલન થતું હોય તો આપણે ટાઈમ પીરિયડ કેલ્ક્યુલેટ કરી શકીએ. હજુ જો આગળનો એક ક્વેશ્ચન તમને એવું આપે કે એના એ જ 4 4m દળના પાર્ટિકલ છે, પણ હવે જે ત્રીજો, હવે તમારે અહીંયા પરિણામી બળ શોધવાનું છે ને, એ તમારે આ પાર્ટિકલની ઉપર શોધવાનું છે કે આ પાર્ટિકલ પર આ ત્રણ ભેગા મળીને કેટલું પરિણામી બળ લગાવશે. હવે આમાં 0 નહીં આવે, એટલે બરાબર કેલ્ક્યુલેટ કરવું પડશે. આ ક્વેશ્ચન તો પહેલા 5-10 મિનિટ આરામથી ટ્રાય કરો, પછી હું કેલ્ક્યુલેટ કરાવું તો સમજાય, એનો જ મતલબ છે. જો હવે આપણે સમજીએ, હવેથી તો થોડા કોમ્પ્લિકેટેડ સવાલ છે એટલે બરાબર ધ્યાન આપજો. આ m પર ઉપર તરફ આમ બળ લગાવશે, કેટલું લગાવશે? gm² અપોન a². બરાબર. સેમ ટુ સેમ આ m પર આ ડાયરેક્શનમાં બળ લગાવશે gm² અપોન a². હવે આ m પર આ ડાયરેક્શનમાં આમ બળ લગાવશે. હવે આ અંતર કેટલું હશે? અહીંયાથી અહીંયા સુધીનું આખું અંતર તો √2a થાય ને, કેમ કે આ a છે, આ a છે, તો આ √2a થાય. 45 ડિગ્રીના એંગલ પર એ બળ લગાવશે gm² અપોન 2a². હવે આ ત્રણ પરિણામી બળને આપણે સદિશ રીતે સોલ્વ કરવાના છે. તો સદિશોને સોલ્વ કરવામાં દરેક વ્યક્તિની પોતપોતાની એક માસ્ટરી હોય છે. તમને ઇઝીમાં ઇઝી સોલ્યુશન કઈ રીતે પકડવું ને, બસ આ સદિશમાં આવડવું જોઈએ. હવે જો તમે આમાં આઈ કેપ ને જે કેપ ને આ તેને બધું કરવા જશો તો બહુ લેન્ધી ક્વેશ્ચન થઈ જાય. એના કરતાં તમે અહીંયા એમ વિચારી શકો કે આ અને આ બંને બળ તો સરખા જ છે. બરાબર. બંનેને થોડી વાર પૂરતા તમે f ધારી લો. તો આ બંનેને તમે f ધારી લો તો આ બેનું પરિણામી બળ ક્યાં આવે? આ બેનું પરિણામી બળ જો તમે આ રીતે સિસ્ટમને અલગ કરી નાખો કે એક f બળ અહીંયા છે ને એક f બળ અહીંયા છે, અને એમાં એક્સ્ટ્રા એક 45 ડિગ્રીના એંગલ પર હજી એક બીજું અહીંયા એક બળ છે, એ કેટલું થઈ જશે? gm² અપોન a² ને f લખો તો આ f/2 થઈ જશે. તો અહીંયા છે એક બીજું f/2. બરાબર. બંનેને આપણે સેપરેટ કરી દીધા. આ બે અલગ અને આ ત્રીજું બળ અલગ. હવે તમે મને એમ કહો વિચારીને, આ બે જે બળ છે એ બે બળનું પરિણામી બળ અહીંયા કેટલું આવે? √2f આવી જાય. હવે જો આ √2f ના f/2 એ બંને એક જ દિશામાં છે. તમને જેવું સદિશમાં એવું દેખાય કે બે બળ એક દિશામાં થઈ ગયા એટલે ડાયરેક્ટ એનો સરવાળો કરી નાખવાનો.
તો આપણે એમ કહીએ કે પરિણામી બળ એફ નેટ કેટલું આવશે? તો એક તો આ √2f છે અને બીજું અહીંયા f/2 છે, બરાબર? તો તમે આને આમ લખી શકો કે એફ નેટ ઇઝ ઇક્વલ ટુ, આપણે એક કામ કરીએ, આમાંથી શું કોમન લઈ લઈએ? એક તો f કોમન લઈ લઈએ અને 2 કોમન લઈ લઈએ. 2f ને કોમન લઈ લઈએ તો આ 2√2 + 1 આવું થશે. તો એફ નેટનું સૂત્ર આવું લખી શકાય, 2gm²/a² ઇન્ટુ 2√2 + 1. આ ટાઈપનો તમને આન્સર આખો આપેલો હશે, બરાબર? આની ડાયરેક્શન કઈ આવશે? તો આ આવશે ને 45 ડિગ્રીના એંગલ પર આ ડાયરેક્શનની અંદર પરિણામી બળ આપણું આવતું હશે. તો આ રીતના કોઈ પણ ક્વેશ્ચન આમાંથી તમને પૂછી શકે. હજુ જો આ એક ક્વેશ્ચન, આની અંદર તમને એવું પૂછ્યું છે કે અહીંયા આપણે જ્યાં કેપિટલ એમ દળનો પાર્ટિકલ રાખ્યો છે એના પર પરિણામી બળ કેટલું હશે? એક્ઝેક્ટ આ બંનેથી સરખા અંતર પર છે, બરાબર? બંનેથી સરખા a/2 અંતર પર છે. ચલો ફટાફટ કેલ્ક્યુલેટ કરો. 0 નહીં આવે, કંઈક ને કંઈક આન્સર આવશે. એ આન્સર લાવવો એ બહુ ડિફિકલ્ટ છે. એકદમ ફોકસથી ગણશો તો લગભગ આન્સર આવશે. જો આપણે સમજીએ, આ એમ આના પર કેટલું બળ લગાવશે? આમ લગાવશે, જે પણ લગાવશે પણ આ ડાયરેક્શનમાં લગાવશે. એટલું જ બળ આ એમ નીચેનો એમ છે એ આમ લગાવશે. તો આ તો બંને એકબીજાને કેન્સલ આઉટ કરી દેશે. તો આ એમ અને આ એમનું તો કોઈ પરિણામી બળ લેવાની જરૂર જ નથી, કારણ કે બંને વિરુદ્ધ દિશામાં લાગે છે તો બંને એકબીજાની અસરને ખલાસ કરી દેશે. હવે બરાબર ધ્યાન આપજો, આ એમ પર આ ડાયરેક્શનમાં ફોર્સ લગાવશે અને આ એમ જે છે એ આના પર ખેંચતું આકર્ષી બળ આ ડાયરેક્શનમાં લગાવશે, બરાબર? અને આ એક આપણો મિડલ પોઈન્ટ છે એવું આપણે ધારી લઈએ. હવે એક વસ્તુ આપણને ખબર છે કે બળના મૂલ્ય બંનેના સરખા હશે. આનું મૂલ્ય f હશે તો આનું મૂલ્ય પણ f જ હશે. તો પહેલા આપણે એ લખીએ કે આ f જે આપણે કહીએ છીએ f મૂલ્ય હશે કેટલું? જો આ a હોય, આ a/2 હોય તો આ કેટલું થઈ જાય? તો √a² + a²/4, તો 5a²/4 થઈ જાય તો √5a/2 થઈ જશે, બરાબર? √5a/2 થઈ જશે. હવે આપણે પરિણામી બળ લખીએ, g સ્મોલ m કેપિટલ M અપોન, અને આનો સ્ક્વેર કરીએ તો 5a²/4, બરાબર? તો આ આપણું એનું પરિણામી બળ થયું. હવે આ એફ ફોર્સ જે આવે છે, આ એફ ફોર્સના આપણે એમ કહીએ કે આ જે ઘટકો છે એ તો બંને એકબીજાની અસરને ખલાસ કરી દેશે, કેમ કે f cos θ f sin θ સદિશ રીતે સરવાળા કરવા પડે ને. તમે આની વચ્ચેનો એંગલ તો કંઈક જાણતા નથી કે કેટલો છે, નહીતર તો તમે ડાયરેક્ટ એવું સૂત્ર લગાવી શકો કે √f² + f² + 2f * f * cos θ. પણ અહીંયા આપણે એ ઝંઝટમાં નહીં પડવાનું, આ રીતે કરવાનું કે આ એક f લાગે છે, આ એક f લાગે છે, એ f ના આ ઘટકો તો એકબીજાને કેન્સલ કરી દેશે. અહીંયા શું બચે? તો અહીંયા આપણે એમ કહીએ કે f નો અહીંયા θ આપણે ધારો કે માનેલો છે, આને θ ધારી લઈએ, તો f નો cos θ બંનેનો બચે તો એ 2f cos θ બચે. તો આપણે એવું કહીએ કે આપણો જે f નેટ છે એ f નેટ એક્ઝેક્ટલી 2f cos θ છે. તો 2f કેટલો? તો 4g સ્મોલ m કેપિટલ M અપોન 5a². હવે cos θ કેટલો? જો અહીંયા આપણે ટ્રાયેંગલ પરથી cos θ ની વેલ્યુ લાવીએ, આને આપણે θ માનેલો છે, તો cos θ, તો આ ટ્રાયેંગલની પાસેની બાજુ કઈ થશે? પાસેની બાજુ આ a થઈ જશે, બરાબર? અને કર્ણ આપણો આ થઈ જશે √5a/2. તો આ આવી જશે a અપોન √5a/2. તો આખો આન્સર શું થશે? 16gmm અપોન આ બંને a કેન્સલ અને 5√5a². આવું તમારું નેટ ફોર્સ આવવું જોઈએ. એકદમ પરફેક્ટ આન્સર હોવો હોય તો એક્ઝેક્ટ આવો આન્સર આવશે, બરાબર? તો આ રીતની સિસ્ટમો તમને કોઈ પણ ટાઈપની પૂછી શકે એટલે થોડું ધ્યાન આપજો. જો હજી આ એક નવી સિસ્ટમ છે કે આ 3 m દળના પાર્ટિકલ છે અને વચ્ચે એક કેપિટલ M દળનો પાર્ટિકલ રાખી દઈએ, બરાબર? તો આ મજાક જેવો સવાલ લાગે, કારણ કે f નેટ કેટલું આવી જશે? f નેટ m પર કેટલું આવી જશે? 0, કારણ કે એક્ઝેક્ટ મિડલમાં છે. કોઈ પણ ટાઈપની આકૃતિ હોય, સમમિત આકૃતિ હોય અને એના કેન્દ્ર પર આપણે કોઈ પણ પાર્ટિકલને મૂકીએ એટલે પરિણામી બળ 0 થઈ જશે. પણ આ કોઈ ક્વેશ્ચન નથી. ક્વેશ્ચન તમને જે પૂછવાનો છે એ આવો છે કે અહીંયા જે આ m દળનો પાર્ટિકલ છે એના પર આ બંને મળીને કેટલું બળ લગાવશે, એ આપણે શોધવાનું છે. જો હવે થોડું ધ્યાન આપજો, કેમ કે હવે થોડો કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન છે. આ m પર આ ડાયરેક્શનમાં બળ લગાવશે, જે કેટલું હોય?
gm સ્ક્વેર અપોન a સ્ક્વેર, અને આ એમ પર આ ડાયરેક્શનમાં ફોર્સ લગાવશે gm સ્ક્વેર અપોન a સ્ક્વેર. બંને વચ્ચેનો એંગલ 60 ડિગ્રી છે અને પરિણામી બળ એક્ઝેટ આમ વચ્ચેથી જશે 30 ડિગ્રી પરથી. તો આપણે એમ કહીએ કે એફ નેટ ઇઝ ઇક્વલ ટુ આ બંનેને થોડી વાર માટે આપણે એફ ધારી લઈએ તો અંડરરૂટ ઓફ એફ સ્ક્વેર પ્લસ 2f ઇન્ટુ કોસ 60 તો 1/2 આવે. તો જુઓ આ એફ સ્ક્વેર તો આ આન્સર આવી ગયો √3 અને એફ કેટલો gm સ્ક્વેર અપોન a સ્ક્વેર. આ આપણું એફ નેટ થશે. બરાબર. તો આ રીતે ક્વેશ્ચન હશે